તમારું પછી લો પછી એક શું થયું કાલે રાખો આપણે એલ્ડર્સનું છે ને કાલે રાખીશું. જય સચ્ચિદાનંદ. ચાલો જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दादा भगवान जय Hare
Sita Nitra Nivasi
क्षेत्र निवासी आश्चर्य अधिकारी ज्ञानी रे आश्चर्य अधिकारी ज्ञानी रे सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद भूया चताए भूया चताए पछी माता उठीने रोषे पछी माता उठीने रोषे दौड़े दिवसे कचरा तो पाएंगे दौड़े दिवसे कचरा तो पाएंगे विचराते सानोज तुलसे विचराते सानोज तुलसे वीरवाणी वीरो जड़ियो मूलवा वीरवाणी वीरो जड़ियो मूलवा नाते जगन्नताई नाती सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दादा भगवान भगवान
Jai
અસીમ જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાતા ભગવાનના 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 અસીમ જય જયકારો જય જયકારો દાતા ભગવાનના જય જયકારો દાતા ભગવાનના જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકારો દાતા ભગવાનના જય જયકારો દાતા ભગવાનના જય જયકારો દાતા ભગવાનના જય જયકારો પ્રભુનું સ્વાગત કરું છું પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું ચરણ કમળમાં હૈયું ધરું છું ચરણ કમળમાં હૈયું ધરું છું પ્રગટાત્માને પ્રભુ સંદેશા એક સમયમાં પહોંચે પ્રગટાત્માને પ્રભુ સંદેશા એક સમયમાં પહોંચે અંતર તારો કોઈ નમસ્તે હોતે ઘાયલનો ફોન કરું છું ઘાયલનો ચિત ટેલિવિઝને સન્મુખ દેખું છું સન્મુખ દેખું છું અમને સ્વરૂપતે આપી કરો મારા સ્વરૂપતે આપી ક્યારે જયા નહીં અરગત મોક્ષ જુનારા ક્યારે જયા નહીં અરગત મોક્ષ જુનારા જગતનો સાધો તોડી જીવું છું જગતનો સાધો તોડી જીવું છું મૂળ મોક્ષ શાંતો જોડી જીવું છું મૂળ મોક્ષ શાંતો જોડી જીવું
પ્રસન્નમાં દિવસે દીવા પ્રગટે. નવનીત નાટક જો તો ફરું છું. નવનીત કવિ રૂપે આપનો કાર્ય ઠરું છું. માતૃહૃદયને કરુણા કહું છું. માતૃહૃદયને કરુણા કહું છું. પિતૃહૃદયના સતમાં જ હું છું. સ્વાગત કરું છું. સ્વાગત કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ. હાજી. સવારે કવિરાજને ફોન કર્યો હતો હા. તો કવિરાજ જન્મ દિવસ નિમિત્તે તમારી પાસે આશીર્વાદ માંગ્યા છે. એમની એવી ભાવના છે કે બધા જ પદો એમની હાજરીમાં ગવાઈ જાય એવા દાદાને કહેજો કે આશીર્વાદ આપે. ક્યારે ક્યારે આપણે સમયનો મેળ ક્યારે પડે એમ છે. કાળ ડિફરન્સ ટાઈમ રાત્રે હા થશે વાત. તો અત્યારે જ આપણે બધાની હાજરીમાં વાત કરીએ. હા કોઈ જોડી શકતું હોય તો કવિરાજને કવિરાજનો કોન્ટેક્ટ નંબર ઉપર એક ઉતાવળ નહીં કરશો. શૈલેષ આનંદી છે. તમે કરી શકશો ભાઈ? આ શૈલેષભાઈ કવિરાજનો જરા ફોન કરીને વાત કરી દઈએ. એમની બહુ ભાવના ઈચ્છા છે અને આ સંત અને બધાને માટે એમનું જે યોગદાન દાદા ભગવાનને મળ્યા પહેલાથી એક જ દિવસ જાણે કે ચાતક અને મેઘની જે પદ આવ્યું છે એ અદભુત આવ્યું છે. ચાતક ને મેઘની રીત પુરાની પિતરાગતાની આખી ઉષા સુધા શાંત થઈ જાય એમને અદભુત થયું છે. બહુ એમને બધા સંઘને મળ્યું છે નહીં. દાદાનો તો બચ્ચાનો કેવા સરસ છે. એ પેઢીઓ કામ કરવાનું છે. પેઢીઓ જનરેશન આફ્ટર જનરેશન જેમ જેમ આગળની પેઢીઓ આવશે તેમ તેમ ઘણી રીતે ડિટેલમાં જશે. રાધે આવો. ગઈકાલે કવિરાજનો 3જા નંબરનું આખો સેટ સીડીનો ગઈકાલે જ એનું વિમોચન થયું. અને આપણે એટલે જન્મદિવસના નિમિત્તે જ એમને થયું છે. વાત કરીએ આપણે. આ ત્રીજું થઈ ગયું છે. મને લાગે બધા મહાત્માઓને ત્યાં મુકાઈ ગયું છે.
અને બધું કોસ્ટ ટુ કોસ્ટ જ થાય છે. બહુ સરસ. હેલો કવિરાજ, જય સચ્ચિદાનંદ કવિરાજ, બધા બોલો. હાજી, આ બધા અહીંયા આગળ મહાત્માઓ બધા સમગ્ર આપણે ભેગા થયા છીએ અને આજે 20મી તારીખ 21મી તારીખ થઈ છે. અહીંયા સવારના સત્સંગ સભામાં બધા હોલમાં બધા અમે એકત્રિત થયા છીએ અને બધા તરફથી આપના જન્મદિવસ નિમિત્તે કવિરાજ 3જા નંબરની સીડીનો સેટ ગઈકાલે વિમોચન થઈ ગયું અને તે આપણા જન્મદિવસના નિમિત્તે અને આપણી જે ભાવનાની ઈચ્છા છે કે આપણા બધા પદો જે છે તે કવિરાજથી ગવાઈ જાય અને આ સીડીના સેટ રૂપે બહાર આવે એ પૂરી થઈ જવાની છે. જરૂર થવાની છે અને સમગ્ર સંઘ અને આપતા પુત્રો અને વડીલો અને બધા જ મહાત્માઓ આપની સાથે છે અને આપનું જે યોગદાન મળ્યું છે અને પેઢીઓને મળતું રહેશે દાદા ભગવાનના સુંદર વચનોથી અને સકલ સંઘ તરફથી જે અક્રમ વિજ્ઞાનનો અંક આજે અમે જોઈને ઘણા ખુશ થઈ ગયા છીએ. બહુ સુંદર થયું છે, મોટું કામ કાર્ય થયું. એ બધાના માટે ચીર સ્મૃતિ રહેશે, ખજાનો રહેશે. બહુ સુંદર. કયા મહિનાનો અંક છે? જુલાઈનો અંક છે તે. હા, બહુ સરસ કર્યું, બહુ સરસ. સુધીરભાઈ, બધા મહાત્માઓને, આપના પુત્રોને, વડીલોને બધાને મારા ખાસ સચ્ચિદાનંદ કહેજો અને પરેશાનંદજી અને એમના કુટુંબ પરિવારને ખાસ કહેજો. આપો ત્યાં ચાલુ જ છે. અને પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ તમને જય સચ્ચિદાનંદ પાઠવે છે. બોલો. આપના સમગ્ર બોલો. ભારત થી આવે છે, આપણે બધાને ત્યાં ઉજવાઈ જ રહ્યું છે. આપણે બધાને આપણા કરતા તરફથી ખૂબ આશીર્વાદ છે. પરેશાનંદજી સમગ્ર પરિવારને, આપતા પુત્રોને, વડીલોને, બધા જ મહાત્માઓને. આ સ્પીકર તમે પણ મૂકો ને અહીંયા પણ મૂકીએ છીએ અમે. દાદા ભગવાન કે છે વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓ, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. જુઓ, આપણને કાળ તત્વથી આપણે મુક્ત થયેલા મહાત્માઓ, ત્યાં કાળ તત્વ આપણા દરેકને માટે આજ્ઞાધીનપણે કેવી સુંદર રીતે કામ કરી રહ્યું છે. કારણ કે આપણે મુક્ત છીએ કાળથી, આપણે મુક્ત છીએ કર્મથી અને કર્મયુક્ત માયાથી. કાળ, કર્મ અને માયાથી આપણે મુક્ત હોવાથી આપણે જુઓ આપણું સુંદર જીવન છે, આજ્ઞાધીનપણે મુક્ત જીવન. સ્પીકર છે. હા, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. અને આપણા ભરતભાઈ મહાત્મા વડોદરાના ભરત ભટ્ટ, એમના પરિવારને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આપણા ગુરુ પૂર્ણિમાના પર્વે એમને જે બહુ સુંદર સહકાર કર્યો છે પરેશાનંદજી આપની સાથે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ છે સર્વ મહાત્માઓ તરફથી.
સચ્ચિદાનંદ. હા બરોબર, ચાલો તો બસ જય સચ્ચિદાનંદ. હા બોલો ભરતી. બરોબર છે, બરોબર છે. અહીંયા આગળ આપણા ડલાસમાં ડલાસનું અદ્ભુત સુંદર બદ્રિક કુટુંબ, આખો મોટો પરિવાર, અને જે અહીંયા સંયોજન કર્યું છે એમને ગુરુ પૂર્ણિમાનું, એમનો ભાવ થયો અને આપણા વડીલોએ એમને આશીર્વાદ આપ્યા. બધા જ વડીલો અહીંયા હાજર છે, ભારતના અહીંના બધા જ, અને બધા મહાત્માઓ, કે આપતા પુત્રનું દરેક ગુરુ પૂર્ણિમાએ અને જે અવસરો હોય દરેક અવસરે બધા આપતા પુત્રનું ચિત્રપટ અમે તૈયાર કર્યા છે, અને દરેક આપતા પુત્રના શ્રીમુખેથી જે જે કઈ વાક્યો સર્યા છે તે તેમના તે જ વાક્યો મૂકવા નીચે આવ્યા છે. અને આખા હોલમાં મુકાયા છે. આવી રીતે બધા પ્રસંગોમાં ચાલશે, નવા આપતા પુત્રો સાથે. આ કઈ આપણને કઈ વખાણ જોઈતા નથી, કોઈના પ્રશંસા જોઈતી નથી, પરંતુ લોકો સમજે જાણે એટલા જ માટે. આપણે પોતાને ઓળખાવા જવું નથી, પણ વ્યવહારે વ્યવહાર છે, વ્યવહાર થયા. બરોબર, જય સચ્ચિદાનંદ. ચાલો જય જય ચાલો. દાદા ભગવાને આપણને બધાને કહ્યું છે નિરાંતે તમને એક જાતનું ખાવા દે કે ચાર ખાવા, ચાર ભૂલી જજો નિરાંતે. તમારું કશું બગડવાનું નથી જ્યાં સુધી તમે સત્સંગમાં છો અને સત્સંગના કોઈ પણ પ્રકારના દિવ્ય વ્યવહારમાં છો. સહેલાઈ છે તો નિરાંતે રહેજો. આપણે કરતા ભાવથી છૂટ્યા છીએ એનો અર્થ એવો નથી કે આપણે વ્યવહારથી છૂટ્યા છીએ, પરંતુ ઓન ધી કોન્ટ્રરી આપણો વ્યવહાર સુમેરે સારી રીતે એની રીતે ચાલ્યા કરે. આ બહુ મોટી વાત છે. કરતા પણાથી છૂટવાનો મોટો बेनिफिट आ છે राधे सबसे बड़ा बेनिफिट डूअरशिप से मुक्त होने का. लेकिन विश्व के लिए डूअरशिप पूरा है, समझ लेना. ऑल ऑफ यू अंडरस्टैंड वेरी वेल. नेवर टॉक अबाउट सच थिंग्स आउटसाइड unless the science opens out within you. Science opens out within you so that you can give clarifications on any subject, any question, any way, without giving. Mind you, that is our relative Vyavahar body living naturally, and all unnaturality that gets removed out will get you to this stage. Whomsoever. We are all different. In the garden, flowers, beautiful flowers, so many flowers are there. That makes garden beautiful. That makes garden beautiful. કવિરાજનું એક પદ છે, મુગરા મગમગતા મુગરા વાળું. એક બે લાઈન બોલ ને, બોલ ઉપર. જોરથી તો બોલો. મગ મગતા મન વન મિથ્યા કોરી મોગરા દાદાઈ ફૂલવાડીના મહાપદ્મ મહેક ભરા. એક વર્ડ જુઓ તમે, એક વર્ડ જોજો તમે. Every word of it. Dr. Radhe. So, parent organization, BBCRF, and then efforts are going on presently for Kaviraj and Kaviraj Pad Sanshothan, for it to come out for the benefit of general benefit. It is going on, and third set has come out, right? Third set is coming out. એનું વિમોચન થઈ ગયું. Yesterday જો હું ગયા છે
વેરી ગુડ. હવે આપણે થોડાક સત્સંગનું આ કાગળ છે બે લઈએ, બે ત્રણ છે. વર્જિનિયા પ્રણવમી. આ તો બધું લાભી નહીં કરું, બસ ત્યાંથી જ ત્યાંથી જ કરો, વડીલો ના કરો. આ બાજુ ધંધામાં આ આપણો વિનય ધર્મ છે, બીજું કશું નથી. આપણે કોઈને દેખાડો નથી કરતા, પણ આપણા પોતાના હિત માટે છે. કારણ કે આપણું હિત સચવાઈ જાય તો જેને જે હોય ભાવ થાય તે દમવાથી કંઈ થતું બગડતું નથી કોઈનું. પણ બહુ તમે એવો નાદાન એ ના થઈ જાય, જોજો. શું કહો છો તમે કે કૃપા કરીને શૈલેષજી આપણે એમને વાંચવાનું આપ્યું જણાવી વાંચીએ છીએ. બધા મહાત્માઓને બધાય કૃપા કરીને ઉદાહરણ દ્વારા સમજાવશો. ઉપાદાન ઉપયોગ, ઉપે ઉપાતા, ઉપહાર ઉપાય. આ આપણા પ્રણવ મહાત્મા પ્રણવજી વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, એમને કુદરતીપણે એવી કુદરતી બક્ષિસ છે, એમની વ્યવહાર દ્રષ્ટિની પણ બહુ સુંદર છે એમની પાસે, અને નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત છે, એનાથી એમનો વ્યવહાર સુંદર ખીલે છે. એટલે અક્રમ વિજ્ઞાન અને એની અન્ડરસ્ટેન્ડિંગ પણ બહુ સારી રીતે બધાને એમને બહુ ઉપયોગ થાય છે. એમાં પૂછે છે તો આ તો શાસ્ત્રમાં આના માટે ખૂબ ગંભીર ચર્ચાઓ થઈ છે અને બહુ જ શાસ્ત્રોમાં આવી છે. બધા જૈન ફિલોસોફીમાં જૈન ચેરથી પીએચડી કરનારાઓ આના પર બહુ માથાકૂટો કરી છે, પુષ્કળ ચર્ચાઓ થઈ છે. ખાસ કરીને નિમિત્ત અને ઉપાદાન. શું કહ્યું? પણ તમે તો સીધું ઉપાદાન જ કહી દીધું, વિષ્ણુજી ભગવાન જ કહી દીધા, અને મહાવીર ભગવાન બધું જ કહી દીધું, સમજાય? અને પાછું એવું બધું મૂકી દીધું કે મહાત્મા છે ને સહેજા સહેજ રહ્યા કરે છે. એટલે ઉપાદાન ઉપયોગ, મૂળ ઉપાદાનથી આપણને આપણું ઉપાદાન જાગૃત આપણે પોતે થઈ ગયા છીએ અને જાગૃતિમાં આવી ગયા છીએ. એટલે જાગૃતિ પૂર્વકનો આપણો ઉપયોગ, એટલે કે આપણી નિશ્ચય શુદ્ધાત્મ દ્રષ્ટિનો, આપણા વ્યવહાર દ્રષ્ટિના બધા વ્યવહારમાં એક નંબરની ફાઇલના એનો ઉપયોગ. ઉપયોગ શું છે? એને વપરાશ ના કહેવાય. શું કહ્યું? વપરાશ ના કહેવાય. હા, વપરાશ ના કહેવાય. સમજ્યું? હા, જૈનોમાં કહેવાય છે કે સાહેબ આપ વાપર્યું ત્યારે ભોજન લે કે કઈ કે વાપર્યું. અંદર સાધુ મહારાજ કે અંદર, પરંતુ આ વપરાશ શબ્દ બહુ મજાનો છે, પણ ઉપયોગનું ફક્ત એ તત્વને જ લાગુ પડે છે. દાદાજી પ્રયોજ્યું એવું કહેવાય? વિનયથી પ્રયોજ્યું એવું ઉપયોગ, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન, શુદ્ધ સ્વભાવથી જોવું અને જાણવું, એને ઉપાદાન પ્રાપ્ત છે. જાગૃત થઈ ગયા છે તો જાગૃતિ કરીને સતત ચાલ્યા જ કરે. સમજાયું ને? એટલે તમે કહ્યું ઉપેય ને ઉપાદા, એટલે ઉપેય છે એ તો પ્રાપ્ત જ છે તમને, એના કારણે તો આ ઉપાદાન જાગૃત છે, આપણું થઈ ગયું છે. જે આખું સુષુપ્ત હતું દાદાએ જાગૃત કરી દીધું, સ્વભાવ પ્રાપ્ત થઈ, આપણે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, અને તેનાથી હવે આપણે ઉપેય સ્વરૂપ થઈ ગયેલા છીએ. પરંતુ એ કોઈ સ્વરૂપ સંપૂર્ણપણે એબ્સોલ્યુટ થઈ જવા માટે આ ઉપાદા એટલે આજ્ઞાધીન પણ, આજ્ઞાધારક પણ. સમજાયું કે નહીં? એટલે 5 આજ્ઞાએ કરીને આખા વ્યવહાર જીવી જવાનો બધો જ શુદ્ધાત્મા દ્રષ્ટિએ સાથે, એ ઉપાદા. સમજાયું ને? ઉપહાર એટલે પુણ્યાનુબંધી પુણ્યના યોગથી કરીને આગળનું એવું પુણ્યાનુબંધી પુણ્યથી આપણે અત્યારે કોઝલ કારણ સ્વભાવમાં આપણું જમા થાય છે કે જે આપણને છેલ્લું શરીરની તૈયારી કરાવડાવે. શું કહ્યું? જેને ચરમ કે છે, ચરમ. છેલ્લું શરીર વગર કેવું જ્ઞાન પૂરતું થતું જ નથી. અને એવા મન વચન કાયા અંદરથી કોઝલ લેવલે, કારણના લેવલે મન વાણી કાયાની એકતા, એટલે આજ્ઞાનું આજ્ઞાધીનપણું આપણે અંદર અંદર સેટ થતું જતું જાય, સ્ટેબિલાઇઝ થતું જતું જાય. સમજાયું ને? એ આપણો પુરુષાર્થ. ઉપાય એટલે પુરુષાર્થ, ઉપહાર એટલે પ્રાપ્તિ. સમજાયું?
એ અંદર આપણું, કારણ કે આજ્ઞા આપણે પાડીએ છીએ ને, વ્યવહાર દિવ્ય વ્યવહાર છે ને આખો. શું કહ્યું? દિવ્ય વ્યવહાર, ભગવત વ્યવહાર છે, ભગવત વ્યવહાર છે. દિવ્ય વ્યવહાર. 3 મંત્રો એટલે તો દાદા ભેગા કર્યા છે. દિવ્ય વ્યવહાર. અને દિવ્ય વ્યવહારથી આપણે આજે જે અંદરથી કારણ સ્વરૂપમાં જે આપણું બધું તૈયારી થઈ રહી છે તે આખો ઉપહાર અને ઉપાય આપણું અલ્ટિમેટ ગોલ દાદા ભગવાનના અસીમ જે જયકારો કરીએ સરળ ગોલ સ્વરૂપ થઈ જઈએ આપણે. જે ગોલ આપણે તો પ્રાપ્ત છે દાદા ભગવાન એટલે આપણું સ્વરૂપ પોતે અને આપણા પ્રજ્ઞાના લેવલે જે છે અને આજ્ઞાધર્મ પણ એ જ છે. પાછા આજ્ઞાધર્મ એ જ છે. આ એક ગજબ બહુ મોટું વિજ્ઞાન છે. તમે જરા થોડું ટૂંકામાં બહુ વધારે પૂછું ના પડશે. દાદાજી વિસ્તાર કરો ને. બધા તો આ તો શાસ્ત્રો રચાય છે. હા એનો બોલવાનો આપ્યો શું વધારે કંઈ જોયે છે? દાદાજી બીજો પાર્ટ છે એમાં નીચે. એ પછી લો. એના સંબંધ. નથી ચાલતું. ઓન બગડે. દાદાજી તમે હમણાં કહ્યું કે એબ્સોલ્યુટ થઈ જવા માટે, તો હું શુદ્ધાત્મા છું માં આપણે એબ્સોલ્યુટ, હું શુદ્ધાત્મા છું ધેટ ઇઝ એબ્સોલ્યુટ ને હું એ પણ એક કોઝલ એબ્સોલ્યુટ છે આપણું. આપણું કોઝલ એબ્સોલ્યુટ, કારણ કેવળ જ્ઞાન સ્વરૂપ આપણી ભજના છે. કારણ કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન સ્વરૂપ આપણી ભજના છે. કારણ કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છે, હું શુદ્ધાત્મા સ્વરૂપ આપણને પ્રાપ્ત છે. રાઈટ દાદાજી. એટલે એની ભજના તમને ફ્રી ટાઈમ મળે તો દિવસમાં કરી શકો છો. રાઈટ દાદાજી. પરંતુ જ્યારે ફ્રી ટાઈમ હોય, કોઈ જાતનું બહારનું ડિસ્ટર્બન્સ કે સંયોગોના પ્રેશરો ના હોય, કરો તમે તમારા પોતે એનર્જાઇઝ થાઓ, પોતાના સ્વગુણો એ કરીને કીર્તન કરી અનંત જ્ઞાન અનંત દર્શન સમજાયું? સમજાયું દાદાજી. એ કારણ ભાગમાં બધું બને છે. કારણ અને ભાગ. કારણ વગર કાર્ય પરિણામ ના હોય. હા, કારણ વગર કાર્યનું પરિણામ ના. હા. કારણ અત્યારે સત્યનારાયણની પૂજામાં જઈએ હા. કે કારણ બને તો પેલું પ્રસાદ મળે. લોકો કહે પ્રસાદ ભગત છે શું? આપણે ભગત નથી, આપણે ભક્તિ છીએ ને ભગવાન પણ છીએ, બંને એક સાથે છે. આપણે જ આપણા ભગવત સ્વરૂપની ભક્તિ કરીએ છીએ. અને અસલ ભક્તિ ત્યાં કહેવાય છે. અસલ ભક્તિ, અસલ ભક્તિ. હા. બીજી બધી પરોક્ષ ભક્તિ કહેવાય છે. એટલે આપણે બધા મહાત્માને પ્રત્યક્ષ ભક્તિ થયા જ કરે સતત. સતત થયા. આજ્ઞાધર્મમાં બધું જ થઈ ગયું છે. બરાબર દાદાજી. નહીં તો ફાઇલ પાસે પછી સત્સાધન કરાવવા પડે. બરાબર. ફાઇલને અંદરથી હરકું થવા માટે કે આજ્ઞાધર્મથી આપણે સારી રીતે જીવી જાણીએ. ફાઇલ હતી ન હોય ને, ફાઇલ તો આ વખત આવ્યા છે ને આપણે. હા. સતયુગની ફાઇલ લાવી શક્યા નથી ને આપણી જોડે. હા. હા, શરીર સતયુગનું લાયા છીએ. શરીર સતયુગનું લાયા છે, કળિયુગનું. દાદાજી સતયુગનું એટલે આ મન વચન જે અંદર હોય એ જ બહાર આવે એ સતયુગનું ને. હા, એ જ ને. પરંતુ સતયુગનું હતું એનો લાભ મળી ગયો, પણ બાકીનો ભાગ કઈ ગયો? હા. એ તો આપણે જાતે લઈ આવ્યા ને, કે જ્ઞાની મને કહીને લઈ આવ્યા હતા. ના, જ્ઞાની લઈને કઈને રહ્યા તો અત્યારે મારીને ક્ષેત્રમાં જ હોત ને દાદાજી. આ મુશ્કેલી છે. હા. અને એ મુશ્કેલી સોલ્વ કરી દીધી દાદા. રાઈટ દાદાજી. કેટલું સરળ બનાવી દીધું. કોઈ દાડો ના બને આમ તો આશ્ચર્ય નથી કર્યું. અત્યારનું આશ્ચર્ય હા દાદાજી. આમ તો નથી કર્યું. આપણે એને એનું મહત્વ ને એટલું સમજી લઈએ. હવે આપણે બીજું પૂછ્યું છે હા દાદાજી. આ સંબંધી શું કહ્યું? આ સંબંધી સ્થૂળ અવસ્થા, સૂક્ષ્મ દશા અને કારણ પર્યાયની વ્યવહાર પરિસ્થિતિઓની સત્સમજણ સ્પષ્ટ કરવા માટે પૂછે છે. આ વાત થઈ ને, આપણે વાત તો થઈ. શું એટલે વ્યવહારથી હું પ્રણય છું તે આ 5 ઇન્દ્રિયોથી જે બહાર નો કર્મ સ્વરૂપી બહારના ખોખામાં. શું કહ્યું? નો કર્મ સ્વરૂપી બહાર નાખો. જે નો કર્મ સ્વરૂપી બહારનું ખોખું 9 પ્રકાર રીતે જે બધા વ્યવહારની અવસ્થાઓમાં એની અસરોમાં એથી મુક્ત થાય, એ તો થઈ જ ગયેલું છે. એટલે પહેલા જ દિવસે જીત ઇન્દ્રિય, એટલે ઇન્દ્રિયોને જીતેલા. ઇન્દ્રિયો કઈ એ નો કર્મ રૂપી નો કર્મ. અને ભાવ કર્મ રૂપી. નો કર્મ. કારણ કે આપણે ભાવાભાવ સ્વરૂપ
જે ડિસ્ચાર્જ બાકી રહ્યો ને એ ભાવ કર્મ. શું કહ્યું? ભાવાભાવ સ્વરૂપ એ આગળ ભાવ કર્મ થઈ ગયેલું એનું પરિણામ, એટલે એને દ્રવ્ય કર્મ કહ્યું. એ દ્રવ્ય કર્મ કહ્યું ને શરીરમાં આવ્યું એ કયું તો કે એ જ્ઞાન આવરણ ને દર્શન આવરણ. કયા? એનાથી આપણો બધો વ્યવહાર આપણે કરીએ છીએ. એટલે એમાં જેવા ચશ્મા લઈને આવ્યા છે એવું આપણો વ્યવહાર થયા કરે છે. ખ્યાલ આવ્યો? ત્યાં આગળ આપણું આજ્ઞાધીનપણું એ બોર્ડર લાઈન પર લાઈન ઓફ ડિમાર્કેશન છે, આ રિલેટિવ ના રિયલ. ત્યાં આગળ એ રિલેટિવમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર, એમાં મન મુખ્ય, મનથી મુક્ત થયા. મન જ્ઞેય થયું અને દ્રશ્ય થયું. આપણે મનના જ્ઞાતા થયા અને દ્રષ્ટા થયા. જ્યાં સુધી જ્ઞાતા જ્ઞેય સંબંધ બરોબર પ્રજ્ઞા સ્વરૂપે પ્રસ્થાપિત નથી થતું ત્યાં સુધી એ વેદ જ્ઞાનનો પ્રયોગ સફળ ના થાય. સમજાયું? અને સફળ થયો હોય છતાં ભરીને પાછું એના માટે અભ્યાસ કરવો પડે. અને એ અભ્યાસ શાના માટે? કે આપણે નિશ્ચય દ્રષ્ટિથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી બધા વ્યવહાર સાથે મન વચન કાયાના વ્યવહાર સાથે રહ્યા કરીએ. શું કહ્યું? એવો અધ્યાસ થઈ જાય. અધ્યાસ એટલે પછી મન વચન કાયા કરીને આજ્ઞા ના પાડવી પડે એવું સહજ થઈ જાય. એની મેતે રહે. કારણ કે શ્વાસ લેવામાં આપણે કે હું શ્વાસ લઉં છું કે કોઈ મહેનત નથી કરતું, એવી રીતે આપણે આજ્ઞાધર્મ રહેવો જોઈએ. પછી જે રીતે શ્વસન ક્રિયા ચાલ્યા કરે છે ને. સાહેબ શું કહો છો આપ? મને તો આવું દેખાય છે. 50 વર્ષથી આ શરીરે શીખવાડ્યું રસિકભાઈ. અમારા રસિકભાઈ જો મજા કરે છે. હે દાદાના બહુ અનુભવો છે એમની પાસે, બહુ પુષ્કળ. ચાલશે પહેલા બરાબર. કૌશલ ત્રિવેદી, શિકાગો. આપણે પ્રજ્ઞાનો પ્રકાશ કેવી રીતે ખીલવવો? પ્રજ્ઞા સ્વયં પોતે ક્રિયાકારી છે આપણા માટે. અને એટલા માટે જ કહ્યું કે હું શુદ્ધાત્મા છું. એ સ્વરૂપ જ્ઞાન આપણું ક્રિયાકારી છે, એ સેલ્ફ એક્ટિવ છે પોતાની રીતે. એને અક્રમ કહ્યું આપણે. અક્રમ દાદાએ અક્રમ આને સમજાયું છે. અને એ આખું પ્રજ્ઞા સ્વરૂપે એ આખો શુદ્ધાત્માનો પ્રકાશ એના એજન્સી મારફતે આપણે ખુલ્લો થતો જાય છે. ભગવાન સીધા ખુલ્લા થાય એવા નથી, એમને એજન્સી જોઈએ છે, પણ એજન્સી એમની હોવી જોઈએ. વચમાં કોઈ કમિશન ના લે એવી. આ મુશ્કેલી કમિશન ને જ થાય છે બધી. શું કહેશ તું? દાદા અલ્ટિમેટ એકવાર કહી દીધેલું કે સિમંદર સ્વામીનું સેવાફળ અને દ્રષ્ટિફળ મિનલને પ્રાપ્ત હો એવું બોલાવડાયેલું. ત્યારે અમે આપને પૂછેલું કે દાદા શું એવું એ આપણને પ્રાપ્ત થાય પણ ના થાય એવું આપણાથી શું કામ થાય તો એ પ્રાપ્ત ના થાય? ત્યારે તમે એવું સમજાયેલું કે તને આ દાદા ભગવાનનું દ્રષ્ટિફળ ને સેવાફળ પ્રાપ્ત થયું છે, એ કોઈ પણ રીતે એન્કેશ ના કરીએ એટલે કમિશન ના લઈએ તો સિમંદર સ્વામીનું દ્રષ્ટિફળ ને સેવાફળ પ્રાપ્ત થાય. સીધી એટલે વાત બધું છે. સિમ્પલ થઈ ગયું દાદાજી. એટલે આપણા વ્યવહારમાં આપણે કોઈ ગમે તેવો વ્યવહાર હોય પણ સ્વાદ નહીં ચાખવો, એનો જરાય સ્વાદ ના આપવો જોઈએ. એમાં બેન શું કહેતું? સાચું કે ના આવે? ના આવે. દાદા એ જ અકર્તા પદ ને. અરે ભાઈ કૌશલ સમજી ગયો તું? એટલે કૌશલથી એવી રીતે વ્યવહારમાં આપણા પ્રજ્ઞા સ્વરૂપે રહેવાનું આપણે સમજાયું ને. બધો વ્યવહારની જગ્યાએ જ રાખવો, આપણી અંદર ના પહેરી જાય પાછો. પ્રજ્ઞા ચાલ, પ્રજ્ઞા એને અડવાઈ દેવું નથી વ્યવહારને. એટલી સરસ છે પ્રજ્ઞા. એ તમને મોક્ષ આપીને જ કેવળ જ્ઞાન પ્રગટ કરાવીને જ છૂટી છે. ત્યાં સિવાય જાય એવી નથી. મહાજબરી છે પણ મજાની છે. કારણ કે એ જ આપણને આત્યંતિક મુક્તિ કરાવશે. છેલ્લે પ્રજ્ઞા વિદાય થતા કેવળ જ્ઞાન ખુલ્લું થયું, પ્રજ્ઞાનું વિદાય થયું, તે સાથે સાથે કરવાનું. સમજાયું ને? એને સમુદ્ઘાત કહે છે શાસ્ત્રોમાં. શું કહ્યું? સમુદ્ઘાત. આ અવસ્થા બનન વ્યવસ્થા ઊભી થાય સાથે, પણ એ પર્યાય સ્વરૂપે પાછી પર્યાય સ્વરૂપે. આ બહુ સૂક્ષ્મ વાત છે. હવે આ કોનું છે? દોલતભાઈ, સાન ફ્રાન્સિસ્કો. ભાઈ તમે
સત્સંગમાં બહુ પરિચય નથી રાખતા, એને પરિણામે આવું છે. છતાંય હું ટૂંકામાં કહી દઉં તમને. ક્યાં બેઠા છો દોલતભાઈ? ક્યાં? હા, બરોબર, ધ્યાનથી સાંભળજો. એ કહે છે નિશ્ચય વ્યવહાર ચળવળ એમ લખેલું છે કે દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ આપ્યો. આ બધા પ્રકૃતિના ગુણો છે. જ્ઞાન વિધિ બાદ બાકી રહેલી પ્રકૃતિઓનો સંભાવ નિકાલ જ કરવાનો હોય તો પછી આ ગુણોની માગણી કેમ કરવામાં આવી? કારણ કે આપણે માગનારા રહ્યા જ કરીએ છીએ, હજુ માગનારા છીએ. એટલે જે માગવાપણાથી સંસાર થાય અમે છૂટ્યા છીએ. માટે જે ગુણો આપણે આ માગણીઓમાંથી છૂટ્યા છે ને, ભિખારીપણામાંથી, એના માટે છે સાહેબ. હવે સમજ્યા? કારણ કે તમારા જીવનમાં જે વ્યવહારમાં બને છે એના કારણે આ પૂછો છો. તમે મને ઘણી વખત 2, 3, 4 વખત પૂછ્યું છે આ પ્રશ્ન. દોલત, હા, સત્સંગનો લાભ લો ને, એના જોડે પરિચયમાં રહો. તમારા કુટુંબોમાં બધામાં, તમારી સાસરીમાં બધામાં શ્રીમંત માટે તો ઘણું છે બધું. એટલે કહીએ છીએ. અને શ્રીમંતે જ કહ્યું, પાછળથી મારો ફોટો પૂછશો, મૂર્તિ મૂકશો, કશું વરવાનું નથી, માથા ફોડશો તોય ના વરે. આજે રાજરસુમાં પૂછો કઈક વાત કામ થશે. પણ છતાંય આજે આવા મોટા પુરુષો હોય, સમજ, પાછળથી એમનું એ તો થવાનું જ છે, એમાં સવાલ જ ઉભો નથી થતો. દોલત, હા, તમને અને અંજુબેનને બેવને મૂળ આત્મા તો સહજ જ છે ને પ્રકૃતિ પોતાના સ્વભાવ કરી છે, સ્વાભાવિક છે, સહજ છે. તો પછી મારા વાંચવામાં આવ્યું છે કે આત્મા તો સહજ છે, પ્રકૃતિ જેમ જેમ સહજ થતી જશે તેમ તેમ આત્મા સહજ થતો જશે. હવે આ બધું તમે સમજ્યા વગર પૂછ્યા છો. આપતા વાત કરજો, મળજો તો તમને સમજાશે. મળશો દોલત? આપતા પુત્ર મળજો ભાઈ. હા, જ્યારે તમને યોગ્ય ચાન્સ મળે ત્યારે. નહીં તો તમારી જો ગરજ હોય તો ભારત જજો. તમે ગરજ લાગે તો હા જાઓ. આજે સવારે આપણે ઉપાદાનની વાત કરી, તેના સ્થૂળ અને સૂક્ષ્મ ભાવાર્થ સમજાવશો. એ તો સમજાવ્યા જ અમે. દોલત વધારે પછી આપતા પુત્ર પાસે સમજી લેજો. ત્યારે વિસ્તારથી સમજવું હોય ને તો જરૂર સમજાવશે. ડોક્ટર શૈલેષાનંદજીને મળશો અને વડોદરા જજો, એમની પાસે બહુ સારો લાભ થશે. હે, અત્યારે મહાવીર ભગવાન હાજર હોય અને આપણને લાભ લેવો હોય, શ્રીમદ જાતે હાજર હોય તો તમે જાઓ જ નહીં એની પાસે. એટલે બોલવાનું પેલા પણ તમે તો અમેરિકામાં છે તો એ ભારતમાં હોય. એટલે બોલ ને, હે બોલો સર, ઢીલું પણ પહેલો જ જવું મારે શ્રીમદ હાજર હોય તો છોડું કે નામ જા. એવું છે. તેમજ ઉપાદાન નિમિત્તનું મૂલ્યાંકન કઈ રીતે, બધું ક્યાંથી તમે પૂછો છો? બરોબર છે ભાઈ? નિમિત્ત વગર ઉપાદાન જાગૃત ના થાય. પણ કયું નિમિત્ત? ઉપાદાન સ્વયં હાજર છે તે નિમિત્ત. એટલા માટે જ્ઞાની પુરુષનું મહત્વ છે. શ્રીમદજીએ પુષ્કર કર્યું છે આખા પુસ્તકમાં, તમે જોઈ લેજો. એમાં જ્ઞાનનો પહેલો અનુભવ કરવો છે. દલાસ વસંત પટેલ. જ્ઞાનનો પહેલા અનુભવ દલાસ વસંત પટેલ કોણ છે? હા, તો તમે વસંતભાઈ, તમે સત્સંગને પરિચય છે કેટલો? હા, કેટલો? શું કહે છે? 10 થી ને? તો થોડુંક અહીંયા હરીશના ફેમિલીને મળતા, તમે ઓળખો છો? તો એમને મળતા રહેજો તમે. અને અહીંયા જ્યાં સુધી ડીએમ કે બધા છે ને, જરૂર મળજો. તો તમારું બધું સમાધાન બહુ સારી રીતે થશે. આપ સમજ્યા? ચાલશે? એટલે તમારી દલાસના છે એટલે વાત કરું છું. બરોબર છે? હરીશભાઈ તો આપણા હરીશભાઈ વડીલ મહાત્મા છે સાન ફ્રાન્સિસ્કોના. એ કહે છે કે હાજરા હજુરની હાજરીના દર્શન કરવાની રીત સમજાવજો. ભગવાન, પરીક્ષા કરી લો છો સાહેબ. હવે હાજરા હજુરની હાજરીના દર્શન કરવાની રીતમાં એક જ છે સીધો સાદો રસ્તો કે હાજરની હાજરીમાં જો આપણે ગેરહાજર રહીએ તો બધું ગેરહાજર રહે.
દાદા ભગવાન પોતે હતા, પરંતુ એ પ્રેમ એમનો જે આપણે ચાખ્યો ને બધા દાદાનો, એ પ્રેમમાં આપણે એટલા બધા હંમેશા હાજરીમાં આવું જ થાય. શ્રીમદજી હતા ત્યારે આ જ બનેલું છે. એટલે મને એક જ સુભાગ મારું હૃદય. અને પછી પણ મળ્યા લઘુરાજ સ્વામી, કેટલી ઉંમરમાં વયમાં મોટા છતાં એમને તતડાયા હતા એમનો હાજરાજુ દર્શન થવા માટે. કારણ કે એ ક્રમ માર્ગમાં પણ ઉત્કૃષ્ટ પુરુષ મહાવીર ભગવાન પછી આજ સુધીમાં જો થયા હોય વ્યવહાર હાથે શ્રીમદજી અને એમના વચનો છે 50 વર્ષ પાકશે, જે અમારી ઈચ્છાથી 3-4 લાખ લોકો પામ્યા છે, પછી પાકશે. અને તમે જોજો આ દાદા ભગવાનનો જન્મ અને એમનો અનુભવના લગભગ ત્યાં જાય છે. બહુ સમજો, જ્ઞાની પુરુષો 1000 હોય, એક મત હોય એમનો. અજ્ઞાની એક હોય. આ વાત છે, સીધી સાદી વાત, સમજ્યા? એટલે દાદાએ કહ્યું કે હજુ મને એવો એક નથી મળ્યો કે હું જેમ છે તેમ મને જોઈ શક્યો હોય, જેમ છે તેમ. રસિકભાઈ બરોબર છે ને? મને હું જે સ્વરૂપે છું એ મને હવે તો પછી અમારે તરુબેન કોઈ પૂછે તો દાદાના દર્શન કેવી રીતે કરવા? કઈ કે તરુબેન અમારી મને કે કેવી રીતે? દાદાએ આપણે સમજાવ્યું છે અને હું તો સારી રીતે સમજી ગયેલો હતો. આ જ મારી જોડે તો બાળપણથી વ્યવહારમાં અમારા રસિકભાઈ અમારા બધા જોડે તો, અને વ્યવહારમાં કન્સ્ટ્રક્શનના ધંધામાં હાથે નાતે રહેવાનું થાય તો એમાં વ્યવહારમાં શું શું ના બને વિચાર તો કરો. વ્યવહાર રસિકભાઈ જાણે છે, ખ્યાલ આવ્યો? એટલે અમે એક જ વાત એમની પકડી કે જ્ઞાની પુરુષ દેહ સાથે છે માટે વ્યવહારથી છે, તો એ એમનો મન વાળા કરવા સ્વપ્નો વ્યવહાર જોતા આવડે તો આપણે કામ થાય. એ મન વાળીને કારણ વ્યવહાર આપણે બહારથી ટેવાયેલા છે જોવાનો ખોખામાં, એમાં ખોઈએ જઈએ છીએ બધા. આપણે ખોઈ જઈએ છીએ, અહીંયા બને છે બધું. ખોખાથી ટેવાયેલા, ખોખાને જોનારા, ખોખાને ઓળખીએ, માલને ના ઓળખાય. એટલે દાદાએ કહ્યું કે મહાત્માઓ, અમે તમને એક ચેતવણી સ્વરૂપે કહીએ છીએ તમારા બધા માટે, તમારા પોતાના લાભ માટે, કે મહાત્માઓને ખોખાને ન જોતા એમના અંદરને જોજો. પ્રકૃતિ તો રહેશે જ દરેકની, અને પ્રકૃતિ ભિન્ન નહીં હોય તો કેમ ચાલશે? નહીં તો બગીચો કેમ ખીલશે પછી આપણો? દાદા કહે છે બધા જ ગુલાબ હોય, અને ગુલાબ હોય એટલે ખેતર કહેવાય કે બગીચો કહેવાય? ગુલાબની ખેતી કરે છે ને બધા, એટલે કર્યા કરો. અચ્છા આવો કરું, આપણે પુણ્યથી પણ મુક્ત થયા છીએ અને પાપથી પણ મુક્ત. એટલે આ કાળમાં ખાસ આપણે દુઃખથી મુક્ત થયા બહુ, કારણ કે આ દુઃખ મુખ્ય કાળ છે, કળિયુગ દુઃખ મુખ્ય. એટલે દુઃખથી મુક્ત થયા છીએ અને આપણે સુખનો સદભાવ, એટલે હું શુદ્ધાત્મા છું, આપણું અનંત સુખ સ્વરૂપ ચાખ્યું છે, એ આપણું સુખનો સદભાવ રહે. એટલે કે વ્યવહારની બધી અવસ્થાઓમાં આપણને સુખના સદભાવ આવરાય નહીં. શું કહ્યું? અંતરાય નહીં. સમજાય છે? વિઘ્ન ના નડે. વ્યવહાર તો વિઘ્ન અને અંતરાય વાળો છે જ બધો, આપણી પોતો અંદર બધો ડિસ્ચાર્જમાં છે, ચાલ્યા કરે છે. એટલે આ રીતે છે. સમજાયું? એટલે શું ચાલશે ભાઈ સાહેબ? હરીશભાઈ દાદા, આપની ખુશી પર જે બેઠા છે ના, પણ તમે બોલવાનું બધા સાંભળવું જોઈએ. તમારી મજા આવે છે બધા. અહીંયા પધારો, સ્ટેજ આગળ અને નજીકમાં જ આપો. દાદા, બોલો. આ આપની ખુરશીમાં જે બેઠા છે એમની જે હાજરી છે એ હાજરીના દર્શન
કઈ રીતે કરવા હા એ અમને સમજાય એવી રીતે કાલે ગુરુ પૂર્ણિમા છે હા તો એમના દર્શન જે આપની ખુરશીમાં જે આપ બેઠા છો એમના કઈ રીતે કરવા એ હાજરી એવું છે હરીશભાઈ કે આપણે આવતીકાલે ગુરુ પૂર્ણિમાનું પૂજન થશે ને મુખ્યપણે દાદા ભગવાનનું થશે એ કાળજી રાખજો મુખ્યપણે ભલે સદેહ નથી પરંતુ આ આપણે ભારત વર્ષમાં જે આ પર્વ મનાય છે આખા ભારતમાં ગુરુ પૂર્ણિમાનું એ પર્વના અનુસારનું છે વ્યવહાર છે આખો વ્યવહાર છે બાકી કવિરાજે ગાયું છે તેમ મહાત્માઓને તો નિત ગુરુ પૂર્ણિમા છે નિત એમને કે આવું પર્વ વાર્ષિક ના આવે તો સતત છે એમના માટે પરંતુ આ તો એક વ્યવહાર છે ને આપણી ગોઠવણી છે ને ભારતના સંસ્કાર છે આપણા ગુરુ શિષ્યના સંબંધના અને જ્ઞાની ગુરુ નથી કોઈના કોઈના ગુરુ નથી અને દાદા ભગવાનના ગંભીર વચનો એટલા બધા છે બધા અમુક તો એ હે કવિરાજે બહુ ગમે જે એક્ઝેક્ટ સ્વરૂપમાં એ દર્શન માટે ખુલ્લા કર્યા ને કવિરાજે કર્યા છે કવિરાજના પદોમાં તમને મળી જશે એટલે આપણે વ્યવહાર અને નિશ્ચય બે સાથે આપણા નિશ્ચય દ્રષ્ટિથી વ્યવહાર સાથે છીએ એવી રીતે જ્ઞાની પુરુષ પણ હોય છે અને એવી રીતે આપણે હું તમને દર્શન કરું તમને જોઉં તો જોતા પહેલા જ મને શુદ્ધાત્માનો મારો ખ્યાલ અંદર આવી જાય દેખાઈ જાય અને પછી આ કનુભાઈનું હરીશભાઈનો વ્યવહાર થાય આપ સમજ્યા આવી રીતે આપણે ગુરુ પૂર્ણિમા પૂજનમાં આપણે રાખવાનું અને દાદાએ તો કહ્યું છે કે મને જે મળ્યા છે તેમને પણ ચિત્રપટ આગળ પણ કરશે ને ચિત્રપટ આગળ તો ખરી રીતે ચિત્રપટનો ચારાની લાભ મળે છે કોઈ જેવું જેનું હોય તેનું બધું મળે પરંતુ જ્યારે હાજર હોય ત્યારે પૂરેપૂરો લાભ મળે તે વખતે પરમાત્માનું પૂરું દર્શન હોય છે 3 દિવસ ગયા હતા ને વર્ષમાં 3 એમનું આ રીતનું છે સમજ્યા એટલે આપણે જેને મળ્યા છે એ તો દિલથી બધા કરી જ લે પણ આપણે એકબીજામાં દાદા ભગવાનને જોઈએ તે બહુ મહત્વનું છે હરીશભાઈ આપણે એકબીજામાં બધામાં આપણે કોઈ કહેવાના નથી ઉતારવા દાદા ભગવાન પૂછે કહેવા જવાના છો થઈ ગયું વ્યવહાર વ્યવહાર છે નિશ્ચય નિશ્ચય છે આપ સમજ્યા જય સચ્ચિદાનંદ એક પદ ચાલશે ભાઈ સાહેબ એક પદ દાદાજી હાજી જય સચિદાનંદ. હવે આ 11 થયા છે પણ છેલ્લું લાસ્ટ હરીશભાઈ પ્રશ્ન પૂછ્યો ને એના સંદર્ભમાં જ છે. જો બોલો આપનો સત્સંગ 2 વર્ષ પહેલા સાંભળેલો. આમાં પ્રશ્ન પૂછ્યો કે દાદાજી અમારે વિજ્ઞાન સ્વરૂપ કઈ રીતે થવાનું? તમારો જવાબ આવેલો કે વિજ્ઞાન સ્વરૂપને જોયા કરો તો વિજ્ઞાન સ્વરૂપ થઈ જશો. હવે એ જે જવાબ આવ્યો ને તો હવે પાછું અંદર બીજું ઊભું થયું શું બોલો કે વિજ્ઞાન સ્વરૂપ જોવું કઈ રીતે? આપણે આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણા જ મન વચન કાયાથી સર્વ વ્યવહારને અને એના સંબંધોના પૂરા વ્યવહારને અંતરથી તેમજ બાહ્યથી બધા સંબંધોમાં એનું આખું આપણી અંદર ભરાઈ પડેલું હતું વિજ્ઞાન છતાં આપણે જાણતા નતા એ આપણે આપણને સમજાતા જઈશું તેમ તેમ આપણી અંદર જે વિજ્ઞાન ખુલ્લું થતું જતું જશે અને જ્યાં ખુલ્લું થઈ ગયું છે ત્યાં એ પ્રમાણે જો તમારા દ્રષ્ટિમાં આવતું જતું જશે જેમ જેમ પરિચયમાં આવે તેમ એમ તો ના આવે તમે ગમે તો મળ્યા જ ના હોય દૂરથી હોય તેમ બને નહીં એમાં પરોક્ષ ભક્તિ થાય તે પુણ્યનું ફળ મળે બીજું બને પણ પેલું પ્રત્યક્ષનું ફળ ના મળે એમાં એટલે વિજ્ઞાન સ્વરૂપ તો દરેકે પોતાની દ્રષ્ટિની વિકાસ અને એ થાય એનાથી થાય છે આપણી દ્રષ્ટિ અને ત્યાં સુધી આપણી ભજના હોય છે ભજના સ્વરૂપે ભજના તો હોય ને વિજ્ઞાન એટલે વિજ્ઞાન ઘન શુદ્ધ આત્મા શું આત્મા વિજ્ઞાન ઘન છે વિજ્ઞાન ઘન સમજાય ને ઘન એટલે આપણે સામાન્યપણે મટીરિયલ ભાષામાં સોલિડ કહીએ છીએ એવું નથી પણ આ તત્વ સ્વરૂપે તત્વ દ્રવ્ય દ્રવ્ય એટલે કહ્યું ને આપણે
ચેતનના ગમે તેટલી સ્લાઇસ, ઝીણાથી સ્લાઇસો આજનું વિજ્ઞાન કરી શકે એ રીતે કરો, છતાં એક સ્લાઇસ ચેતન જ અવસ્થા છે. એક સમજો, ત્યાં આગળ વિજ્ઞાન ઘનતા આવે છે આપણને, આપણા જ મન વચન કયા વ્યવહાર સાથે, પણ એના બાહ્યના બધા વ્યવહારોમાં એ આખું વિજ્ઞાન પ્રયોગ છે આપણો. અને આપણે એમાં પ્રયોગી સ્વરૂપે રહ્યા કરીએ છીએ આજ્ઞા ધર્મે કરીને. અને ક્યાં અંતઃકરણના સ્તર ઉપર, ક્યાં આગળ દરેકને પોતાનું અંતઃકરણ, દરેકનું આપણે બધાનું જુદું છે એ સ્તર પર આપણે દરેક, પણ અનુભવ બધાનો એક જ થાય, અનુભવમાં ભેદ નહીં પડે કોઈ દિવસે, ગમે તેવો હોય. અને અનુભવની ભિન્નતા મળશે પણ અનુભવ એક સ્વભાવનું મળશે. અને અનુભવને આપણે કરો, દાદાએ આ મુખ્ય વાત કરી છે એ વાત. એટલે કે એના માટે બોલવા જવાનું નથી તમારે, અનુભવ પોતે જ નીકળશે વાત. જેને જેવું હોય પછી એને કઈ ભાષાને લેવા દેવા નથી, સમજજો. ગામડાનો હોય, ગામડી હોય તો એને વાત બે શબ્દો સમજાય છે. આ વાત છે. હવે પદ બોલ ચાલે કરે, દમદમાવો જોરથી. દાદા આ બધી જ્ઞાનની વાત થાય, હવે એક વાત જાણીએ કે આ ભૂપતભાઈ છે આપણા અમેરિકાના કવિરાજના આશીર્વાદ વાળા છે, આશીર્વાદ પ્રાપ્ત છે. અને હવે શૈલેષભાઈ બંને પાછા એક લીટી કહું કે આત્મ તત્વ એક છે જેનું ખોખા નોખા પણ ના જુદાઈ, હાજરા હજુર સ્વરૂપે દ્રષ્ટાંત, પ્રગટ થઈ જ્યાં પૂર્ણ ખુદાઈ. જય સચ્ચિદાનંદ. પાનું નંબર 259. केवल सतगुरु ब्रह्मा विष्णु जगत पालक ओम श्री महेश्वर, मोक्ष उपादक ज्ञानी पुरुष गुरु पूर्णिमा प्रत्यक्ष दादा भगवान
નાટક જોવા આવો નાટક જોવા આવો આજે પ્રેક્ષક વધુ આવ્યા છે રૂપણીમાં છે ને આજે પ્રેક્ષક વધુ આવ્યા છે કરીએ ખેલ નવો નકોર ગઈકાલે જોડા પડ્યા તા આજ નથી વધુ સોર બજાર કર હણરોપથી પાવો હણરોપથી પાવો આવો નાટક જોવા આવો ભૃતુહરિનો પાઠ ભજવતો ભાગ ભજવતો હું છું લક્ષ્મી તર ગાડો હું છું લક્ષ્મી ચંદ તર ગાડો પિંગલા પરદેશી છે મરાઠણ પ્રેમી એનો છે ઘરવાળો લવેરિયા મુને કરશે બાવો આવો જલ્દી જલ્દી બેસો તમે આવો તો નાટક કરીએ કરીએ ખેલ નવો નકોર કોર આવો બોલો બધા જોડી આવો ઓ નાટક જોવા આવો ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક
મફતિયા. કુદરત સૌને મફત આપે, દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. અરે કારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. તાલી તાલી ના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. તાલે તાલે. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. ના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે હવે આપણે કલ્ચરલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ. આઈ રિક્વેસ્ટ જે લોકો બી કલ્ચરલ શોમાં પાર્ટ લીધો છે, જસ્ટ કમ એન્ડ સિટ ઇન ધ ફ્રન્ટ. અને બીજી એક વી હેવ અ રિક્વેસ્ટ, જે પાર્ટિસિપન્ટ છે આફ્ટર દે આર ડન વિથ ધેર પ્રોગ્રામ, જસ્ટ ડુ ભાવ દર્શન વિથ દાદાજી. પ્લીઝ ડોન્ટ ગો ટુવર્ડ્સ દાદાજી. ખાલી દૂરથી ભાવ દર્શન કરી દેજો દાદાજી પાસે. સો પ્લીઝ લીવ ધેટ ડોર ઓપન and then come back and sit at this spot. Okay. So welcome everybody. My name is Ruchir Patel and my wife Pooja Patel. Dharma Patni Pooja Patel. આજે અમે તમારી માટે 11 થી 12 એક્ટો લાવવાના છે. It's mixture of everything, નાટક, પદો, dance. એટલે પ્લીઝ આઈ હોપ યુ ગાઈસ આર એઝ એક્સાઇટેડ એઝ વી આર. ઘણા લોકોએ ઘણી મહેનત કરીને આ બધું લાવી રહ્યા છે તમારી સામે આજે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. By Ganesh Stuti will begin and she'll be giving us the
Rucha Dave. जय सच्चिदानंद। Alright, so I'm gonna get started now. गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसदारक्त्याय गुरुपुत्रपरित्राते गुरुपाखण्डखण्डखाय गीतसाराय गीततत्त्वाय गीतकोत्राय धीमहि गूढगोपाय गन्धमत्ताय गोजयप्रदान धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रीकृपे गायकादीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरप्रणवाय गौरप्रणयाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि। Someone that you are very familiar with because you've seen him on stage since he was very young. One of Dallas's own Mahatmas, Ayan, has a message for Dadaji. जय सच्चिदानंद परम पूज्य श्री कनु दादाजी पूज्यवाद
આપતપુત્ર સાહેબો ને દાદાજીના વાલા વાલા મહાત્માઓ, આજે આપણે ભેગા થયા છીએ ડાલસમાં ગુરુ પૂર્ણિમામાં ઉજવવા માટે. તેનો અમને ટેક્સાસ ઓક્લાહોમા મહાત્માઓને ખૂબ ખૂબ આનંદ. મેં છેલ્લા 6 વર્ષથી ગુરુ પૂર્ણિમામાં ઉજવવા માટે આખા અમેરિકા ફર્યો છે. સેન એન્ટોનિયો, સિલ્વા, શિકાગો, મોલિન, LA, બે એરિયા બધે ગયો છે. મને એવું લાગે કે ગુરુ પૂર્ણિમામાં એટલે મારો આખો વર્ષનું સૌથી પ્રિય ટાઈમ. દાદાજી, તમને એક વાત પૂછું. તમે અહીંયા હોય ત્યારે મને બહુ ગમે. તો તમે કાયમના માટે મારું દિલમાં એક ઘર બનાવી દો, એવું થઈ શકે કે? દાદાજી, મને ભૂખ લાગી. તમે કંઈ ખાશો કે? આજે બહુ શુભ દિવસ છે, તો મોડું મીઠું કરીએ કે? ડાલસના મહાત્માઓ કંઈ કેક કે પેંડા જેવું કંઈ લાવો કે? તમે બધા ભૂપત અંકલને ઓળખો કે? અંકલ, આજે આપણે વાલા મનહરબાના બર્થડે છે, તો તમે એક સુંદર વાત ગાઓ કે? તમે બધા ભૂપત અંકલને ઓળખે કે? અંકલ, આજે આપણે વાલા મનહરબાના બર્થડે છે, તો તમે એક સુંદર પદ ગાઓ કે? હેપી બર્થડે. દાદાજીને બા ને આપતપુત્ર સાહેબો ને આખું ફેમિલી, ચાલો આપણે કેક કાપીએ. હેપી બર્થડે બા. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे dear Manharba, happy birthday to you. जन्म दिवसनी उजवणी, जन्म दिवसनी उजवणी, आत्मानंदनी
કેળવણી આત્માનંદની કેળવણી જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી જન્મ દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી આપણે બધા મહાત્માઓ સાથે બાને હેપી બર્થડે કહીએ હેપી બર્થડે કેક કાપી રહ્યા છે ત્યાં સુધી સેન ફ્રાન્સિસ્કોના કેલિફોર્નિયાના મહાત્મા જે નાટકમાં ભાગ લઈ રહ્યા ત્યાં આગળ આવી જાઓ પ્લીઝ. Right now it's yeah, that's for અને સેટિંગ કરવું પડશે તમારે. Hello, Jai Sachidanand. Please be quiet. Jai Sachidanand. Happy birthday, Manarva. Jai Sachidanand. Everybody, please quiet down. Over. Jai Sachidanand. Hello.